ભારત ચંદ્રયાન-4 મિશન માટે કાર્યરત છે અને આ મિશનમાં ચંદ્રની માટી ધરતી પર લાવવામાં આવશે। ત્યારે વર્ષ 2035માં ભારતનું સ્પેસ સ્ટેશન બની જશે। ઉપરાંત ભારત જાપાન સાથે મળીને ચંદ્ર પર જશે। આ માહિતી આપી છે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ। 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે અંતરિક્ષ ક્ષેત્રે વિશ્વના દેશોને પાછળ રાખી દીધા। ચંદ્રયાન-3નું ચંદ્રના સાઉથ પોલ નજીક ઉતરાણ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો અને આ દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની શરૂઆત આજથી થઈ છે। ત્યારે ગુજરાતમાં 23મી સુધી વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવશે। ત્યારે વર્ષ 2035માં ભારતનું સ્પેસ સ્ટેશન બની જશે। ઉપરાંત ભારત જાપાન સાથે મળીને ચંદ્ર પર જશે। આ માહિતી આપી છે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ। 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે અંતરિક્ષ ક્ષેત્રે વિશ્વના દેશોને પાછળ રાખી દીધા। ચંદ્રયાન-3નું ચંદ્રના સાઉથ પોલ નજીક ઉતરાણ કરી કીર્તિમાન સ્થાપિત કર્યો અને આ દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની શરૂઆત આજથી થઈ છે। ત્યારે ગુજરાતમાં 23મી સુધી વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવશે।